નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ફરી પાછા આપણે સમાંતર શ્રેણી એના લેક્ચર નંબર 6 ની અંદર પહોંચ્યા છીએ। સ્વાધ્યાય 5.1 આપણે ગયા લેક્ચરમાં પૂર્ણ કર્યું। આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું। સ્વાધ્યાય 5.2 ગણવા માટેનું ઇન્ટ્રોડક્શન, થિયરી અને સમજૂતી જોશું। સમાંતર શ્રેણી કોને કહેવાય? સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ, સમાંતર શ્રેણીનો દરેક ક્રમિક પદનો તફાવત અને એને લઈને થોડી માહિતી છે આપણે પૂર્ણ કરી હતી। હવે એક ઉદાહરણ સાથે આગળના ટોપિકની ચર્ચા શરૂ કરી। તમારી સામે એક સમાંતર શ્રેણી લખેલી છે 10, 13, 16 આગળ વધે છે આ જ રીતે। હવે તમને બધાને ખ્યાલ છે આ શ્રેણીનું પ્રથમ પદ 10 છે, એને આપણે સંકેતમાં એ દર્શાવીએ છીએ। તો પ્રથમ પદ એના માટેનો સંકેત એ છે, અહીંયા પ્રથમ પદ છે 10। હવે બીજો પોઈન્ટ આવ્યો તો આના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત। હવે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે પહેલા અને બીજા પદનો તફાવત, તો બીજા અને ત્રીજા પદનો તફાવત, ત્રીજા અને ચોથા પદનો તફાવત સમાન હોય। આવી શ્રેણીને જ આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ। એટલે આ બે પદનો તફાવત મેળવો તમે, આ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, 13 - 3 એટલે તફાવત થયો 3। આ શ્રેણી માટે બે શબ્દો તમને ખ્યાલ છે, એનું પ્રથમ પદ એ 10 છે અને તફાવત ડી બરાબર 3 છે। આ બે વસ્તુ તમે જાણતા હોય તો આ શ્રેણીને લઈને આગળ ઘણી બધી માહિતી આપણે મેળવી શકીએ છીએ। જોઈએ આપણે એને। હવે તમે જોઈ શકો છો પ્રથમ પદ 10, તફાવત કેટલો છે 3, આમાં 3 ઉમેરો, તફાવત 3 એટલે તમને બીજું પદ મળે। બીજું પદ 13 છે, એમાં ફરી પાછો તફાવત ઉમેરો +3 એટલે ત્રીજું પદ મળ્યું, 13 + 3 16। હવે ક્રમશઃ તમે આ જ રીતે આગળના પદ મેળવી શકો છો। એટલે ચોથું પદ શોધવું હોય તો ત્રીજા પદમાં ફરી પાછો તફાવત એટલે કે 3 ઉમેરો એટલે તમને ચોથું પદ મળશે। ચોથા પદમાં ફરી પાછો તમે તફાવત ઉમેરો એટલે તમને પાંચમું પદ મળશે। તો આને લઈને થોડી માહિતી, શબ્દોને લઈને આ બધી આપણે જોઈ ગયા હતા। હવે વાત આપણે કરવી છે કે આ શ્રેણી માટે તમને ચોથું પદ માંગે તો મળી જાય, ત્રીજું પદ એમાં તફાવત ઉમેરી દો, ત્રીજું પદ 16, તફાવત 3 ઉમેરો। પણ એમ કહેવામાં આવે કે આ શ્રેણીનું 10મું પદ શોધવું છે અથવા આ શ્રેણીનું 50મું પદ શોધવું છે, તો આ ક્રિયા ક્રમશઃ આગળ વધારવી એ લાંબી પ્રક્રિયા થઈ જાય। તો શું આપણે આ શ્રેણીનું 50મું પદ બહુ સરળતાથી શોધી શકીએ ખરા? તો બિહાર એના માટેનું સૂત્ર છે, શ્રેણીનું કોઈ પણ પદ તમારે શોધવું હોય તો એના માટે સૌથી વહેલા તફાવત અને પ્રથમ પદ આ બેનો ઉપયોગ કરી અને આપણે શ્રેણીનું કોઈ પણ પદ શોધી શકીએ છીએ। એના માટે સૂત્રની તારવણ કરતા પહેલા થોડી સમજૂતી બતાવું। આ શ્રેણીનું પ્રથમ પદ થયું A1, શ્રેણીનું બીજું પદ થયું A2, શ્રેણીનું ત્રીજું પદ થયું A3 અને એ જ રીતે આગળ। હવે ધ્યાનથી બરાબર અવલોકન કરો। પ્રથમ પદ A1 એ કેટલો હોય? એ જેટલો પ્રથમ પદને આપણે એ કહીએ છીએ, તો A1 બરાબર એ લખી શકું હું। હવે બીજું પદ તમને કઈ રીતે મળે છે? પ્રથમ પદમાં એટલે કે એમાં ડી ઉમેરો, તો A2 બરાબર A + D થાય। પ્રથમ પદ એમાં તમે તફાવત ઉમેરો એટલે બીજું પદ આવે, એટલે A2 બીજું પદ બરાબર A + D એટલે કે આની અંદર તમે D ઉમેરશો, A + D એટલે બીજું પદ। આ બીજું પદ છે એમાં ફરી પાછો તમે તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ થયું। બીજું પદ A + D છે
આ બીજા પદને આપણે a પ્લસ ડી લખ્યું છે. a પ્લસ ડી એમાં ફરી પાછો ડી ઉમેરો, a પ્લસ ડી પ્લસ ડી, તો ડી પ્લસ ડી એટલે થઈ જાય 2d. તો બીજું પદ એમાં તફાવત ઉમેરો એટલે ત્રીજું પદ. આ a પ્લસ 2d એમાં ફરી પાછું તમે તફાવત ઉમેરો એટલે તમને ચોથું પદ મળે. તો a4 બરાબર આ ત્રીજું પદ થયું. ત્રીજા પદમાં a પ્લસ 2d પ્લસ ડી કરીએ તો કેટલા થશે? a પ્લસ 3d. તો આપણે શ્રેણીને વ્યાપક સ્વરૂપમાં જો ગોઠવીએ તો આમ લખી શકાય. આ થયું પ્રથમ પદ a. પછીનું પદ a માં ડી ઉમેરો, a પ્લસ ડી. એના પછીનું પદ આ બીજા પદમાં ડી ઉમેરો, a પ્લસ ડી પ્લસ ડી, a પ્લસ 2d. આ ત્રીજું પદ થયું. ત્રીજા પદમાં ફરી પાછો ડી ઉમેરો, a પ્લસ 3d. તો આ રીતે શ્રેણી આગળ વધે. તો અહીંયા તમારી સામે એને આ રીતે લખીને દર્શાવ્યું છે. હવે ધ્યાનથી જુઓ બરાબર. તો a1 એટલે a2 એટલે બીજું પદ, a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. મતલબ કે શ્રેણી a પ્લસ ડી, a પ્લસ 2d. તો આ રીતે સાંકેતિક સ્વરૂપમાં શ્રેણી લખાય. હવે તમને એમ કહેવામાં આવે કે આ શ્રેણીનું 10મું પદ a4 બરાબર a પ્લસ 3d, a3 બરાબર a પ્લસ 2d. તો a10 બરાબર શું મળે? તો જો તમે ધ્યાનથી અવલોકન કરો આનું તો તમને ખાસ વસ્તુ જોવા મળશે દરેકમાં. a2 બરાબર a પ્લસ ડી, a3 બરાબર a પ્લસ 2d, a4 બરાબર a પ્લસ 3d. તો અહીંથી જો તમે એનું તારણ કાઢો તો તમને જોવા મળશે a4 બરાબર a પ્લસ 3d, a3 બરાબર a પ્લસ 2d. તો અહીંયા જે સંખ્યા છે એનાથી એક અંક ઓછો છે. તો અહીંયા a10 હોય તો a10 બરાબર a પ્લસ કેટલા થશે? આનાથી એક સંખ્યા ઓછી, 9 ગુણ્યા d. એટલે તમે a ની કિંમત અને d ની કિંમત અહીંયા લખી દો. a બરાબર 10, d બરાબર 3. તો તમને 10મું પદ મળી જાય. આ જ રીતે 50મું, 60મું કોઈ પણ પદ શોધી શકાય. હવે જો આપણે એને સંકેતમાં લખીએ, એ ને જો કહીએ આપણે, અહીંયા સંખ્યા આપી છે ને કોઈ સંકેત n બરાબર કોઈ પણ સંખ્યા હશે, 1, 2, 5, 10, 50. અહીંયા n ની કિંમત 10 છે. તો an બરાબર શું સૂત્ર બને? a પ્લસ, અહીં બરાબર અવલોકન કરો તો આનાથી એક સંખ્યા ઓછી એટલે આપણે ત્યાં n-1 કરી દઈએ. n છે તો n-1, એને ગુણ્યા d. તો શ્રેણીનું nમું પદ શોધવાનું અથવા તો શ્રેણીનું કોઈ પણ પદ શોધવાનું આ મળ્યું તમને સૂત્ર. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. શ્રેણીનું કોઈ પણ પદ શોધવું હોય તો એનું સૂત્ર થયું આ. મેળવીએ છીએ આના પરથી જ. 10મું પદ હોય તો a પ્લસ 9 ગુણ્યા d. ચોથું પદ છે તો a પ્લસ 3 ગુણ્યા d. તો nમું પદ બરાબર a પ્લસ, અહીં જે સંખ્યા છે એનાથી એક ઓછું, n-1 ગુણ્યા d. આને આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહીએ છીએ અથવા સમાંતર શ્રેણીનું કોઈ પદ શોધવાનું સૂત્ર કહીએ છીએ. તો આપણે આ સૂત્રની મદદથી હવે આવા કોઈ પણ દાખલા સોલ્વ કરી શકીએ છીએ. તો સ્વાધ્યાય 5.2 એની અંદર આપણે આ ઉદાહરણથી જ શરૂઆત કરીએ. અહીંયા ચાલો તો 5.2 આપણે શરૂ કરીએ પહેલા એક ઉદાહરણથી તમને આખી સમજૂતી આપી દઈએ. આપણે હમણાં જ જોઈ ગયા આ ઉદાહરણ 10, 13, 16 અને આગળ શ્રેણી વધે છે. હવે તમને એમ કહેવામાં આ શ્રેણીનું 10મું પદ શોધવું છે. 10માને બદલે કોઈ પણ આપી શકાય. હવે કોઈ પણ પદ શોધવું હોય તો એના માટે તમારી પાસેના સૂત્ર થયું nમું પદ એટલે nમું પદ શોધવાનું સૂત્ર. હવે આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે? એક જરૂર પડે a એટલે પ્રથમ પદ, ત્યાં આપણે 10 લખી શકીએ. n એટલે પદની સંખ્યા, જે અહીંયા આપણે લખી હોય. દાખલા તરીકે 10મું પદ શોધવું છે તો a10 હોય.
n બરાબર એ 10, તો અહીં 10 10 ઓછા 1 એટલે થઈ જશે 9. બીજી જરૂર પડશે અહીંયા તફાવત ડીની, જે પણ તમે અહીં મેળવી લીધેલો હોય. તો તમારી પાસે એ હોય અને ડી હોય તો તમે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ શોધી શકો છો. હવે તમને કહેવામાં આ શ્રેણીનું 10મું પદ શોધવું છે. તો કેવી રીતે ગણાશે? તો સૌથી પહેલા આપણે જે જરૂરી વસ્તુ છે એ, ડી અને એન શું છે લખીએ. એ બરાબર કેટલા છે? 10. ડી બરાબર તફાવત, બીજું ઓછા પહેલું કરવાનું, 13 - 10 બરાબર 3. અને એન એટલે પદની સંખ્યા. કેટલામું પદ શોધવું છે આપણે? 10મું પદ. તો એન બરાબર લખીશું 10. હવે વપરાશે આ સૂત્ર એ એન બરાબર a + n - 1 ગુણ્યા ડી. આ જે બધી કિંમત છે, પ્રથમ પદ એ, તફાવત ડી, અને તમને કીધું છે શ્રેણીનું 10મું પદ શોધો, એટલે એનના સ્થાન ઉપર અહીંયા આપણે મૂકીશું 10. અહીંયા જ આ સૂત્રમાં જ આપણે દાખલાને આગળ વધારીએ. અહીંયા બધી કિંમત લખીએ. તો બરાબર એના સ્થાન ઉપર કિંમત આપી છે તમને 10 + n - 1. n એટલે 10, આપણે એ 10 શોધવું છે. 10 - 1 ગુણ્યા ડીની કિંમત આપી છે 3. અહીંયા યાદ રાખશો કે આ ડી આખા કાઉન્સની સાથે ગુણાકારના સંબંધમાં છે. એટલે ઘણીવાર ડીનું મૂલ્ય માઇનસમાં હોય તો અહીંયા તમે આમ ન લખતા એને કાઉન્સ કરવો જોઈએ. કારણ કે અહીંયા જો આમ લખીએ તો માઇનસનો સંબંધ થાય. એટલે બને ત્યાં સુધી જો ઋણ આંકડો હોય તો આપણે ત્યાં કાઉન્સની અંદર લખીએ છીએ. સાદુરૂપ આપીએ. 10 - 1 એટલે અહીંથી જશે 9. 9 અને ગુણાકાર 3 છે એટલે 10 + 9 ગુણ્યા 3 બરાબર આ બંનેનો ગુણાકાર થશે 10 + 9 ગુણ્યા 3. 9 તેરી 27, 27 + 10 37. તો એ 10 એટલે કે 10મું પદ, આ શ્રેણીનું 10મું પદ કયું આવશે? 37. તો આ રીતે કોઈ પણ દાખલા કરી શકાય છે. હવે વાત આપણે બીજા મુદ્દાની કરીએ. આ જે સૂત્ર છે એની અંદર 4 વસ્તુ છે. એ પ્રથમ પદ, ડી તફાવત, એન પદની સંખ્યા. આ જો 3 વસ્તુ તમને આપી દે તો તમે શ્રેણીનું કોઈ પણ પદ 10મું, 12મું, 50મું પદ શોધી શકો. એટલે કે એન શોધી શકો. તો તમારી પાસે એ છે, એન છે અને ડી છે, તો તમને એનનો જવાબ છે એ મેળવો. હવે કેટલાક દાખલામાં તમને એનનું મૂલ્ય આપી દેવામાં આવે અને એ ન આપવામાં આવે, એમ નંબર રાખવામાં આવે. તો એનની કિંમત આપી હોય તો અહીંયા લખાશે. સાદુરૂપ આપો એટલે એનો જવાબ મળે. કોઈ દાખલામાં તમને એન આપી દેવામાં આવે, એ આપી દેવામાં આવે, એન આપી દેવામાં આવે અને ડી ખાલી રાખવામાં આવે તો સાદુરૂપ આપો એટલે ડીનો જવાબ મળશે. તો આ સૂત્રમાં 4 વસ્તુનો સંબંધ છે. એમાંથી એન શોધવાનો દાખલો આપણે બતાવ્યો, એ શોધવાનો દાખલો થઈ શકે, ડી શોધવાનો દાખલો પણ થઈ શકે. તો હવે જોઈએ આપણે 5.1 આ મુજબ જ સ્વાધ્યાયના દાખલા આપણે ગણીશું. તો હવે શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 2. પહેલા લેશો દાખલા નંબર 2, એના પછી દાખલા નંબર 1 ચાલશે. દાખલા નંબર 2માં તમને ખાલી જગ્યા પૂછી છે કે ભાઈ આ સમાંતર શ્રેણીનું 30મું પદ ખાલી જગ્યા થાય. તો તમને શ્રેણી આપી છે અને 30મું પદ શોધવું છે. હવે આપણે જોઈએ કે ભાઈ સૂત્ર તમારી પાસે છે, એના માટે એ જોઈએ, ડી જોઈએ. તો સૌ પ્રથમ એ બરાબર 10, ડી બરાબર, હવે ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલ કરે છે. ડી મેળવવા માટે આની બાદબાકી, સીધી બાદબાકી કરીને આંકડો લખે. એને બદલે યાદ રાખજો, ડી મેળવવા માટે હંમેશા બીજું પદ ઓછા પહેલું પદ કરવાનું છે, નહીં કે પહેલું માઇનસ બીજું. બીજું માઇનસ પહેલું એટલે કે 7 - 10. આ એક ખાસ કાળજી રાખવાની. 7 - 10 એટલે થઈ જશે -3. તો એનું મૂલ્ય 10, ડીનું મૂલ્ય -3. હવે તમે સૂત્ર વાપરી શકો છો. તમારે શોધવું છે 30મું પદ.
એટલે કે n ની કિંમત 30 લેવાશે. અહીંયા આપણે સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. તો એ 30 તમને બધાને ખ્યાલ છે, આપણે ટૂંકી રીતે સીધું પણ કરી શકીએ. એ 30 બરાબર a પ્લસ 29 ડી. એ 30 બરાબર a પ્લસ 29 ડી. અહીં કિંમત મૂકો તો એ જ થાય. a ની કિંમત લખીએ 10 પ્લસ n ના સ્થાન ઉપર કેટલા મૂકવાના છે? આપણે શોધવું છે 30મું પદ, એટલે 30 ઓછા 1 29 એને ગુણ્યા ડી. ડીની કિંમત આપી છે -3, અહીં ગુણાકારમાં છે. હવે તમે ગણતરી તમારી બુકમાં જ્યાં જ્યાં કેલ્ક્યુલેશન આવે એ કરતા રહેશો. તો 10 આ બંનેનો ગુણાકાર આપણે કરીએ. 29 ગુણ્યા 3 કરો તમારી બુકમાં તો આવશે 87. આ પ્લસ અને માઇનસનો ગુણાકાર માઇનસ આવે એટલે -87 થયા. 29 તેરી 87 -87 આવશે. પ્લસ અને માઇનસનો ગુણાકાર માઇનસ. 10 - 87નું સાદુરૂપ આપો તો આવશે એક પ્લસ અને એક માઇનસ હોય તો બાદબાકી થાય. 87 અને 10ની બાદબાકી કરો એટલે 77 મળે. અને સરવાળા બાદબાકી જ્યારે આપણે સંખ્યાઓના કરતા હોઈએ ત્યારે મોટા પદની જે નિશાની હોય, બે સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય તેની નિશાની આન્સરમાં લખાય. ક્યારે? સરવાળા બાદબાકીમાં. એટલે જ્યારે તમે કોઈ બે સંખ્યાના સરવાળા બાદબાકી કરો છો એવા વખતે જે આન્સર તમને મળે એ આન્સરમાં મોટી સંખ્યા આગળ જે નિશાની હોય, અહીં મોટી સંખ્યા 87 છે. 10 અને 87 મોટી સંખ્યા છે, માઇનસ આપી છે તો તમારો આન્સર માઇનસ રહેશે. તો 30મું પદ બરાબર -77 મળે છે. આ જ રીતે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 2. અપૂર્ણાંક આંકડાઓ આપ્યા છે. હવે યાદ રાખો, આપણે અપૂર્ણાંક કે પૂર્ણાંક તમારે આ સૂત્ર મૂકી અને કિંમતો મૂકવાની હોય છે. પછી તમને સાદુરૂપ આવડવું જોઈએ. સાદુરૂપમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, અપૂર્ણાંક આટલું જ આવતું હોય છે. તો જોઈએ આપણે દાખલા નંબર 2. શું આપ્યું છે? શ્રેણી આપી -3 -1/2. 2 આ શ્રેણીનું 11મું પદ શોધો. હવે એના માટે આ સૂત્ર વાપરતા પહેલા આપણે a કેટલો છે, d કેટલો છે, આ શ્રેણી માટે a બરાબર પ્રથમ પદ a કહેવાય -3, d બરાબર તફાવત બીજું માઇનસ પહેલું એટલે -1/2 -3. ફરીથી જો બરાબર બીજું પદ ઓછા પહેલું પદ -1/2 ઓછા -3. અહીંયા 2 વખત માઇનસ આવે છે એટલે થઈ જશે ત્યાં પ્લસ. તો અહીં આપણે લખી દઈએ +3. હવે આ બંનેનો સરવાળો બાદબાકી કરીએ. તમને બધાને યાદ હશે, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી તમને અગાઉ શીખવ્યા છે. છેદ બંનેના સમાન બનાવાય. આના છેદમાં કંઈ નથી, 1 છે. બંનેના છેદ સમાન બનાવવા હોય તો શું કરવું પડે? આને આપણે જો 2 વડે ગુણીએ તો 2 × 2 થઈ જાય. અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 થયા તો આવશે લસાએનો 2. અહીંયા છેદમાં 2 છે, ઉપર -1 પ્લસ અહીંયા આપણે 2 વડે ગુણ્યા છે તો ઉપર પણ 2 વડે ગુણાશે. 3 × 6 બરાબર 6 - 1 એટલે 5 5/2. તો ડી બરાબર મળે છે તમને 5/2, એ બરાબર -3. તો એ અને ડી મળી જાય એટલે તમે આ an વાળું સૂત્ર વાપરી શકો છો. તો an બરાબર a પ્લસ n - 1 ગુણ્યા ડી. હવે n એટલે પદની સંખ્યા. આપણે કેટલામું પદ શોધવું છે? 11મું પદ, એટલે a 11. હવે તમે ટૂંકમાં પણ લખી શકો છો a11 બરાબર a પ્લસ 10d. a11 બરાબર a પ્લસ 10d. અહીં મૂકો તો પણ એ જ મળશે. એની કિંમત લખીએ -3 પ્લસ એનના સ્થાન ઉપર આપણે કેટલા લખીશું? અહીંયા 11 -1 કેટલા થઈ જાય? 10 ગુણ્યા ડી. ડીની કિંમત આપી છે તમને 5/2. હવે આનું સાદુરૂપ આપતા
સાદુરૂપમાં આ બંનેનો ગુણાકાર છે, અહીંયા અંશ છે ઉડે છે, 2 પંચા 10, તો -3 પ્લસ 5 ગુણ્યા 5 એટલે આવ્યા 25. હવે આનું સાદુરૂપ આપીએ. હમણાં જ તમને સરવાળા બાદબાકી શીખવા. એક પ્લસ અને એક માઇનસ હોય તો બાદબાકી થાય. 25 - 3 એટલે 22. જવાબમાં સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે જવાબમાં હંમેશા મોટી સંખ્યાની નિશાની મૂકવામાં આવે. તો +22. તો શ્રેણીનું 11મું પદ શું મળશે? 22. તો આ થયો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 1 આપણે લઈશું. આ પણ આ સૂત્ર મુજબ જ અને આ જ રીતે ગણવાનો છે. હવે તમને એક ખાસ સૂચના આપું છું. પહેલાં તમે વિડીયોને પોઝ કરી અને દાખલા નંબર 1ના બધા દાખલાઓને એકવાર જાતે પ્રયત્ન કરો અને પછી હું તમને આ વિડીયોમાં સમજાવું છું એની આધારે તમારા દાખલાની ચકાસણી કરો, જેથી કરીને તમારી સેલ્ફ પ્રેક્ટિસ પણ સારી થઈ જાય. તો તમે પહેલા દાખલાની પ્રેક્ટિસ જાતે કરી હશે અને હવે હું જે તમને બતાવું છું એની સાથે તમે સરખામણી કરશો. દાખલા નંબર 1 ટેક્સ્ટ બુક સામે રાખી અને તમને કોષ્ટક આપ્યું છે, એમાં 5 પ્રશ્નો છે. બહુ ક્લિયર છે. એ આપ્યો છે, ડી આપ્યો છે, એન આપ્યો છે અને તમારે ખૂટતી વસ્તુ, ખાલી જગ્યાવાળી વસ્તુ શોધવાની છે. તો દાખલા નંબર 1 અને 2 હું તમને બોર્ડ ઉપર ગણાવું છું. અહીંયા પહેલો દાખલો ખાલી જગ્યા પૂરવાનો કોષ્ટક છે, એને આપણે સીધી ઊભી રકમમાં લેશું. પહેલા દાખલામાં રકમમાં એ બરાબર 7 છે, તમારા કોષ્ટકમાં જોતા જાઓ. ડી બરાબર 3 છે, એ એન બરાબર 8 છે, અરે એન બરાબર 8 છે, તો એ એન શોધવાનો છે. તો એ આપેલ છે, ડી આપેલ છે અને એ એન શોધવો હોય એટલે સૂત્ર ક્લિયર છે. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી. એ એન નથી આપેલ. અહીંયા એની કિંમત 7 પ્લસ એનનું મૂલ્ય આપ્યું છે તમને 8, 8 માઇનસ 1 ગુણ્યા ડીનું મૂલ્ય આપ્યું છે 3. તો આ જ રીતે એ છે, એન છે અને ડી છે. કિંમત લખો, સાદુરૂપ આપો. 7 પ્લસ 8 માઇનસ 1 એટલે થઈ જશે 7. 7 અને 3નો ગુણાકાર છે એટલે 7 તેરી 21. તો 7 પ્લસ 21 બરાબર 28. તો એ એન બરાબર 28 આવશે. હવે આ જ રીતે જોઈએ આપણે દાખલા નંબર બીજો. એમાં થોડું ચેન્જ છે. એમાં એ આપ્યો છે, ડી નથી આપ્યા, એન આપ્યો છે અને એ એન આપ્યો છે. તો એ, ડી, એ અને એન અને એ એન. જ્યારે એ એન આવે તો બહુ ક્લિયર છે કે એ એનનું સૂત્ર મુકાશે. એ આપેલ છે, ડી છે, એન છે અને એ એન. તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ગુણ્યા ડી થશે. સૂત્રમાં એ એનનું મૂલ્ય આપ્યું છે, એનું મૂલ્ય આપેલ છે, એનનું મૂલ્ય આપ્યું છે અને ડી નથી આપેલ. તો જે તે વસ્તુની કિંમત એના સ્થાન ઉપર મૂકો. એ એનની કિંમત 0 બરાબર એની કિંમત -18 પ્લસ એનની કિંમત આપી છે 10 માઇનસ 1 ગુણ્યા ડીની કિંમત આપી નથી, તો ડી એમને. તો અહીંયા 0 બરાબર -18, અહીંયા 10 માઇનસ 1 એટલે થશે 9. આપણે ડીની કિંમત શોધવી છે એટલે ડી સિવાયના પદ સામે જશે. તો -18 બરાબરની આ સાઈડ લાવીએ તો 0 પ્લસ 18 બરાબર 9 ગુણ્યા ડી. 10 માઇનસ 1 એટલે 9, 9 ગુણ્યા ડી. હવે 18 પ્લસ 0 એટલે 18 થયા. 18 બરાબર 9 ગુણ્યા ડી છે. 9ને બરાબરની ડાબી બાજુ લાવીએ તો છેદમાં જશે, અહીં ઉડાડીએ તો 9 દુ 18, ડી બરાબર 2. તો આ રીતે તમે એ, એન, ડી અને એ એન આ 4 વસ્તુમાંથી કોઈ પણ 3 વસ્તુ તમને આપેલી હોય તો એ એનના સૂત્ર મુજબ ગણી શકો છો. તો આના પછી ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસ કરવા માટે આપું છું.